રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના પીડિતો મુખ્યમંત્રીને મળ્યા હતા। સીએમ સાથેની મુલાકાતમાં પીડિત પરિવારોએ 12 મુદ્દાની રજૂઆત કરી। જવાબદાર ધારાસભ્ય કોર્પોરેટર સામે ગુનો નોંધી ધરપકડની માંગ કરવામાં આવી છે। તેની સાથે સાથે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કમિટી બનાવવાની માંગ કરવામાં આવી છે। 6 મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરી દોષિતોને ફાંસીની સજાની પણ માંગ કરવામાં આવી છે। જરૂરિયાતમંદ પરિવારજનોને 50 લાખની સહાય ચૂકવવા રજૂઆત કરી છે। મુખ્યમંત્રીએ રજૂઆતો સાંભળી યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી। 6 મહિનામાં માંગ નહીં સંતોષાય તો પીડિત પરિવારો યોજશે યાત્રા। 1.5 મહિનો થઈ ગયો તે પછી અમને એને બોલાયા અને આજે આપણે ગયા પણ તોય કહે છે કે અમે તમારી હારે છે। આપણી આ માંગણી છે એ માંગણી મુજબ જો એ આપણે બધું કરે તો આપણે માની કે આપણે હારે જ છે। એ નહીં થાય તો અમે યાત્રા કાઢશું। રાજકોટથી અહીંયા લગી હાલીને આવવાની યાત્રા કાઢશું। મુખ્યમંત્રીના નિવાસસ્થાન લગી આપણે એના બંગલા લગી બધે અમે આવશું કે સરકાર જો આપણી આવી રહે તો 6 મહિનામાં આનો નિવાડો લઈ આવે અને આને કડકમાં કડક સજા કરે। જે કોણ એમાં સંડોવાયેલા હોય એને કડકમાં કડકની सजा करे। जो भी आईपीएस या फिर आईएएस अधिकारी से इसमें आरोपी हो उसकी धरपकड़ की जाए, ये भी रजूआत हुई सीएम साहब से और उन्होंने आश्वासन भी दिया कि ये जो पूरी इंक्वायरी चल रही है इसमें किसी को भी बख्शा नहीं जाएगा। तो રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને ફાયર એનઓસી તેમજ બીયુ પરમિશન ન હોય તેવા પાર્ટી પ્લોટ, રેસ્ટોરન્ટ, હોટલ સહિતોને સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। જેના વિરોધમાં આજરોજ હોટલ સંચાલકો અને કેફે સંચાલકો તેમજ પાર્ટી પ્લોટના સંચાલકોએ બંધ પાડી વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે હોટલ સંચાલકોનું કહેવું છે કે અગાઉ ક્યારેય પણ પાર્ટી પ્લોટમાં આગ લાગી હોય તે પ્રકારનો બનાવ સામે નથી આવ્યો। ત્યારે સરકાર દ્વારા મધ્યસ્થી કરી તમામ પ્રકારની સીલિંગની કાર્યવાહી બંધ કરાય તેવી માંગ કરાઈ। આ ઉપરાંત હોટલ સંચાલક મંડળના પ્રમુખે મનપા પર મોટો આક્ષેપ કર્યો। સીલિંગની કાર્યવાહીમાં 5 લાખ રૂપિયા લઈ સીલ ખોલી આપવામાં આવે છે। અમીશા નામની વ્યક્તિ દ્વારા રૂપિયા માંગવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। ટોટલ રાજકોટના તમામ રેસ્ટોરન્ટ, બેન્ક્વેટ હોલ, પાર્ટી પ્લોટ અથવા ખાણીપીણીને લગતા તમામ ધંધાઓ આજે બંધ રહેશે। કે નાના યુનિટ છે જ્યાં કોઈ આગની શક્યતા નથી, જે 50 બાય 50 માં જે રેસ્ટોરન્ટ ચાલુ હોય અથવા પાર્ટી પ્લોટ હોય, પાર્ટી પ્લોટમાં તો આજ સુધીમાં ગુજરાતમાં કોઈ એવો કિસ્સો નથી કે પાર્ટી પ્લોટમાં આગ લાગી હોય, તો એને પણ હેરાન કરવામાં આવે છે। અત્યારે પણ 5-5 લાખની ઓફર છે। થોડાક દિવસ પહેલા 2-3 દિવસ પહેલા જ ન્યૂઝમાં આવી ગયું છે એક અધિકારીનું નામ જે આરએમસીમાં લોકો હતા અને આરએમસીમાં ત્યાંથી ડિસ્ચાર્જ કર્યા છે તે આરએમસીના નામે હપ્તા ઉઘરાવતા હતા। 5-5 લાખ રૂપિયાના સેટિંગ માંગેલ છે, તો એમાં અત્યારે ના પાડે છે। નામ એમનું હિમિશાબેન છે, સરનેમ મને ખબર નથી, હિમિશાબેન કરીને હતા, એને 5-5 લાખ રૂપિયાની ખંડણી પણ માંગેલી છે। ત્યારે સમગ્ર મામલે આરએમસીમાં વર્ષ 2011 થી 2016 સુધી પ્રોજેક્ટ ઓફિસર તરીકે કામ કરનાર અમીશા ગોહિલે તમામ આક્ષેપો ફગાવ્યા। કહ્યું કે અરજદારોની રજૂઆતને લઈને તેમની મિલકતનું ટેમ્પરરી સીલ ખોલવા માટે મેં અરજી કરી હતી। પૈસા લીધાની વાત તદ્દન ખોટી છે। 150 ફૂટ ન્યૂ રિંગ રોડ પર 3 જેટલા રેસ્ટોરન્ટ તેમજ થિયેટર ચાલુ હતા, જેનો મેં વિરોધ કર્યો હતો, તેમજ તે બાબતના પુરાવા મેં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતનાઓને મોકલ્યા હતા, જેમાં કોઈ કાર્યવાહી નથી કરાઈ। ટીઆરપી ગેમ ઝોનના કાંડ પછી મારી પાસે એક પારસભાઈ કરીને આવ્યા હતા, કોર્નફ્લેક્સ થિયેટરના ઓનર, અને એમણે સીલ ખોલાવવા માટેની અરજી કરવાનું કીધું। એ અરજી મેં એમને કરીને સીલ ટેમ્પરરી ખોલ્યું હતું, પરમેનન્ટ નહીં। હવે પછી એમનું પરમેનન્ટ સીલ ખોલવા માટે મારી પાસે અરજી આવી। એ સમય દરમિયાન એણે સેકન્ડ વાઇફ રેસ્ટોરન્ટ અને ઢોસા.comની અરજી મારી પાસે આવી, તો મેં એમનું મારા હાથની લખેલી અરજી છે, હું તમને ફોરવર્ડ કરીશ, તમે બતાવી શકશો। સીલ ટેમ્પરરી સીલ ખોલવા માટે મેં અરજી કરી દીધી છે મારા હાથે, પણ મારા ઉપર જે આક્ષેપ છે કે 5 લાખ રૂપિયા માંગ્યા એ તદ્દન ખોટી વાત છે। અન્ય સમાચાર પર નજર કરીએ। દાહોદથી સમાચાર। નકલી એને કૌભાંડ મામલો, મામલતદાર કલેક્ટર સામે હાઈકોર્ટની લાલાંક। દાહોદના 9 લોકોને મામલતદારે આપી હતી નોટિસ। નોટિસ મળતા 8 લોકોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા। એને રેકોર્ડમાં હોય તો ખરીદદારને કેમ નોટિસ આપી? તમારા અધિકારીઓ સામે શું કાર્યવાહી કરી? અધિકારી સામે કાર્યવાહી ન કરી તો નોકરી ગુમાવવી પડશે। મલ્ટી મેગા સ્કેમ ચાલુ કઈથી થયો? તમારી સરકારી કચેરીથી થયો। તમે તમારા સરકારી અધિકારીઓ ઉપર શું એક્શન લીધું છે? તમે જેને નોટિસ પાઠવે છે તમારા મામલતદાર, સુઓ મોટો નોટિસ તમારા મામલતદાર જેને પાઠવે છે, એ લોકો તો એક બોનેફાઈડ પરચેસર છે।
અને જે બોનેફાઈડ પરચેસર છે એમને આ નોટિસ તમે કઈ રીતના પાઠવી શકો જ્યારે તમે તમારા અધિકારીઓ ઉપર કોઈ એક્શન નથી લીધા? ગિરનાર પર્વત પર ગંદકીનો મામલો, સરકાર વતી જૂનાગઢ કલેક્ટરનું હાઈકોર્ટમાં સોગંદનામું, કાર્યવાહીના આંકડા જાહેર કરાયા. 21 એપ્રિલથી 30 જૂન સુધીની આપી માહિતી. વન વિભાગે 11 ફરિયાદ નોંધી, 21,800નો દંડ વસૂલ્યો. સ્થાનિક તંત્રે 128 ફરિયાદ નોંધી. દરરોજ 50 સફાઈ કર્મી દ્વારા કરાઈ રહી છે સફાઈ. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર હુમલાનો મામલો, સેશન્સ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે. કોંગ્રેસ કાર્યકરોની જામીન અરજી મામલે કોર્ટે આવતીકાલે ચુકાદો સંભળાવવાનું કહ્યું છે. આરોપીઓએ ભાજપના કાર્યકરોએ હુમલો કર્યા હોવાના પુરાવા રજૂ કરવા કોર્ટમાં માંગ કરી. બનાવના દિવસે વહેલી સવારે ભાજપના કાર્યકરોએ કાર્યાલય પર તોડફોડ કરી હોવાનો આરોપ કોંગ્રેસના કાર્યકરોએ લગાવ્યા. તમામ આરોપીઓને પાછળથી પકડવામાં આવ્યા છે અને પોલીસે આ કેસમાં પોલીસની નેગ્લિજન્સી દેખાઈ રહી છે કે પોલીસે જો બનાવ બન્યો, આ ટોળું ભેગું થયું અને જો ત્યાં કોર્ડન કરી લીધા હોત, અટકાયત કરી લીધી હોત તો કદાચ આ બનાવ ના બનત. જેથી સાહેબ નેગ્લિજન્સી પોલીસની હોય, આ આરોપીઓને ખોટી રીતે ધરપકડ કરી છે, જેથી તેઓને જામીન મુક્ત કરવા જોઈએ. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી. આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી. એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ. આ તમામ લોકોને ક્યાંથી આવે છે? પાછળથી આવીને જ અટેક કરે છે એ વાંદરો. એવું નહીં કે આગળથી આવીને અટેક કરે કોઈ છોકરાઓને કે નાના મોટા કોઈ બી ને, પાછળથી આવીને જ અટેક કરે છે. ચોક્કસ એ હિંસક બની ગયો છે કપિરાજ. અત્યાર સુધી એવું બન્યું નથી કોઈને કે નોર્મલ બી પટ્ટી કરવાથી બી મટી જાય. બધાને ટાંકા આવે છે, કોઈને મોટી સર્જરી આવી છે. આ જ પ્રોબ્લેમ આવી છે બધાને. કોઈને નોર્મલ એવું નથી થયું કે ચલો ટ્રીટમેન્ટ કરાવીને મટી ગયું. શું થયું બાળકને? શું થયું? એ જે સિવિલ હોસ્પિટલમાં દાખલ પણ છે જે બાળક હતો, એને શું સ્થિતિ? હાલ ખરાબ રીતે માંસનો લોંદો કાઢી લીધો છે બિચારાને, કે એને પ્લાસ્ટિક સર્જરી કરવી પડશે. અને જે માનસિક આઘાત છે બાળકોને, ખુદ મને અત્યારે એવું મારી છોકરીને અડધો કલાક વહેલા સ્કૂલેથી લઈ આવી, એટલે છોકરાઓને અમે સ્કૂલે મોકલ્યા નથી, ત્યાં સુધીનો આતંક છે. અને સરકારનું એટલું કેવું પડે કે 15 દિવસ પહેલા જે કાકાને કરડ્યો હતો ત્યારથી કોઈ એક્શન લેવાયું નહોતું. આજે ગઈકાલે આ છોકરાને આટલો બધો કરડી ગયો, આટલો બધો ઉહાપો મચ્યો, ત્યારે તમને તંત્રને આંખ ઉઘડે છે કે અમારે કંઈક કરવું જોઈએ. ત્યાં સુધી આટલી બધી સોસાયટીઓમાં આતંક છે તો ગવર્મેન્ટ જાગતી નથી. વન વિભાગ ખાલી માટે તો બેઠું ખાલી જોઈ રહ્યું